નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ પોલીસ મથક ખાતે એસપી યુવરાજસિંહની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપી ડીવાયએસપી બીએન દવે ઉમરગામ પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરી તથા પીએસઆઈ અને પોલીસ કર્મીઓ, ઉદ્યોગકારો, પંચાયતના સરપંચો તથા આગેવાનોને નોંધપાત્ર ઉપસ્થિતિ વચ્ચે કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો સંદર્ભે સ્થાનિક આગેવાનોએ એસપી યુવરાજસિંહ સમક્ષ રજૂઆત કરી હતી। મુખ્યત્વે નારગોલ મરીન પોલીસમાં બોટ ઉપલબ્ધ કરાવવા, ચાલીમાં રહેતા ભાડુઆતોની ઓળખ માટે સરકાર દ્વારા અમલી બનાવેલ દિશા નિર્દેશોનું પાલન કરવા, ફણસા અને સરીગામ ખાતે પોલીસ આઉટપોસ્ટ ફાળવવા, જીઆઈડીસી પોલીસ આઉટપોસ્ટ નિર્માણની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સહિતના મહત્વના પ્રશ્નો ઉપસ્થિત આગેવાનોએ રજૂ કર્યા હતા। જેના અનુસંધાનમાં એસપી અક્ષયસિંહે તબક્કાવાર રજૂ કરેલા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે કરવા પાત્ર થતી કામગીરીની સમજ આપી હતી। સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓને જે તે પ્રશ્નના ઉકેલ માટે દિશા સૂચનો કર્યા હતા। લોક દરબારમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ, સેક્રેટરી તાહિરભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, દહાડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક, અગ્રણી જિગ્નેશભાઈ, જીગાભાઈ, નારગોલ સરપંચ સ્વીટીબેન, મરોલીના આગેવાન ચિરાગભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન, ફણસાના આગેવાન હર્ષદભાઈ શાહ, આકાશભાઈ, ઉમરગામ માછી સમાજના આગેવાન અપૂર્વભાઈ, રોહિતભાઈ, ઔદ્યોગિક વિસ્તારના આગેવાન કેતનભાઈ પંચાલ, કિલુભાઈ, તેજાભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌ આગેવાનોએ એસપી અક્ષયસિંહનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી એસપી અક્ષયસિંહે કેટલીક મહત્વની બાબતો જેવી કે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કામદારોની તમામ વિગતો ઉદ્યોગકારોએ રાખવી, ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ ધારણ કરવું, ઉદ્યોગોમાં સીસીટીવી કેમેરામાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનોની અવરજવર પર ધ્યાન રખાય એ રીતે પ્રસ્થાપિત કરવા ધ્યાન દોર્યું હતું। ઉમરગામ તાલુકામાં યુવાધન પ્રતિબંધિત સિગારેટનું સેવન કરતા હોવાની રજૂઆત બાબતે એસપીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ઉમરગામ અને મરીન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। આ લોક દરબારની અંદર પ્રજાજનો દ્વારા પોલીસ પાસે શું એ લોકો એક્સપેક્ટેશન રાખે છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તથા પોલીસની કામગીરીમાં સુધારવા માટે કોઈ જો અવકાશ હોય તો એના સજેશનો પણ મેળવવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસે તથા ગ્રામજનો પાસે શું એક્સપેક્ટેશન રાખે છે, એમની પાસેથી શું આશાઓ રાખે છે પોલીસ, કે જેથી કરીને પોલીસની કામગીરીમાં કાર્યશૈલીમાં વધારો થઈ શકે અને પ્રજાને કાયદો વ્યવસ્થાને સારી રીતે સેવા પૂરી પડી શકાય તે માટે એમને પણ અમે સજેશન આપ્યા છે। તે માટે જરૂરી સીસીટીવીની વ્યવસ્થા રાખવા માટે, સિક્યુરિટીની વ્યવસ્થા કરવા માટે તથા જે બહારથી જે મજૂરો આવે છે, પરપ્રાંતીય મજૂરો, એમનું યોગ્ય વેરિફિકેશન થાય અને તે બાબતે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જ એ લોકોને ભાડે મકાન આપે અને ઇન્ડસ્ટ્રીની અંદર જોબ આપતી વખતે પણ એ લોકો વેરિફિકેશન કરાવે એ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને ઉમરગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રીતે જાળવી શકાય। થેન્ક યુ। ઉમરગામ તાલુકામાં આસો નવરાત્રીમાં ભક્તોમાં અંબાની ભક્તિમાં જોવા મળી રહ્યા છે। સોળસુંબા અંબાજી મંદિર ખાતે મહાઅષ્ટમીના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ સહપરિવાર માતાજીના દર્શન કરી હવનમાં શ્રીફળ તથા હવન સામગ્રી હોમી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ઉમરગામ તાલુકામાં ધામધૂમથી ઉજવણી થતી જોવા મળે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ ઉમરગામ પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગરબાના આયોજન સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અહીંયા ઉમરગામ સોળસુંબામાં અંબા માતા મંદિરનું દર નવરાત્રિએ હવે આયોજન થાય છે અને ગુજરાતથી સુરત સુધી ખૂબ માનતાઓ પૂરી કરવા ભક્તો આવે છે અને નવરાત્રિની મહાઅષ્ટમીના દિવસે બહુ સરસ હવન થાય છે અને ભક્તો ખૂબ ખુશી પડે છે અને માના શ્રદ્ધાથી ભક્તિ કરવાથી પૂજા પાઠ કરે છે અને ખૂબ સારી રીતે નવરાત્રિ પણ છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। 2 દિવસ સુધી ભારે વરસાદ અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। આથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। જોકે સૌથી વધુ નુકસાન ફૂલોના પાકને થયું છે। વલસાડના ઉમરગામ વિસ્તારમાં ફૂલોની વાડીઓમાં પાકને વ્યાપક નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે। સોળસુંબાની વાડીમાં ગલગોટાની ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ભારે વરસાદ અને ઝડપી પવનને કારણે ફૂલો નીચે ખરી પડ્યા હતા। વરસાદને કારણે વાડીમાં કીચડ હોવાથી નીચે પડેલા ફૂલો પણ બગડી ગયા હતા। આથી સામે તહેવારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મહત્વપૂર્ણ છે કે નવરાત્રિથી લઈ દિવાળી સુધીના આ તહેવારોના માહોલમાં ફૂલોની માંગ વિશેષ રહે છે અને બજારમાં ફૂલોની માંગ વધુ રહેતી હોવાથી ખેડૂતોને ભાવ પણ વધુ મળે છે। આથી ખેડૂતો માટે આખા વર્ષમાં આ દિવસો મહત્વના હોય છે।
પરંતુ દશેરના અગાઉના દિવસોમાં ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન થવાને કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે. મારું નામ ભાઈલાલભાઈ કોયાભાઈ રાઠોડ, ગામ ઉમરગામ, કોથળિયું છે સોળસુંબા. અમે અહીંયા સોળસુંબાની અંદર મારી અહીંયા 35 એકર જમીન છે. એની અંદર મેં 5 એકરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે. બાકીના 10 એકરમાં મરચાંનું વાવેતર કર્યું છે. અને આ ગલગોટાનું 2 વેરાયટી રાખેલી છે, એક ઓરેન્જ અને એક યલો, 2 વેરાયટી રાખેલી છે. 35,000 રૂપિયાનું વાવેતર કર્યું છે. મસ્ત સરસ મજાના ફૂલ આવેલા હતા, પણ આ 2 દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું એની અંદર મારું ભયંકર નુકસાન થયેલું છે. જે ફૂલ લાગેલા તે બધા નીચે પડીને માટીવાળા થઈ ગયા, બાકી ઝાડ તૂટી પડેલા છે. એટલે અમારે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો. તે મૂડી નીકળવાની બી મુશ્કેલ છે. અને સરકાર અમને જેટલું વળતર આપી શકે એટલું આપવા વિનંતી. વલસાડ જિલ્લા પોલીસની એસઓજી ટીમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે 997 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની બજાર કિંમત આશરે 40,87,000 રૂપિયા થાય છે, તે સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર નજર રાખવામાં આવી રહી હતી. એસઓજીપીઆઈએયુ રોજ અને તેમની ટીમ વાપી વલસાડ હાઈવે નજીક બલીઠા બ્રિજ પાસે આયુષ હોસ્પિટલ સામે પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે ગોદાલનગર, વાપી ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની નસરુદ્દીન શરીફ ખાનને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 40,97,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી એસઓજી વલસાડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ચરસ, ગાંજો, અફીણ અને અન્ય માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારને જડમૂળથી નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે. માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિની ગુજરાત અને દેશભરમાં ઉજવણી થઈ રહી છે. શેરી મહોલ્લા, ગામો અને મોટા શહેરોમાં ગરબા મહોત્સવ યોજાઈ રહ્યા છે. સમગ્ર દેશમાં તો નવરાત્રિનો માહોલ જામ્યો છે, પરંતુ 7 સમુંદર પાર વિદેશની ધરતી પર પણ ગરબાની રમઝટ જામે છે. ઇંગ્લેન્ડના લેસ્ટરમાં કોળી પટેલ સમાજ દમણ દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મૂળ દમણના પરંતુ ઇંગ્લેન્ડ અને લેસ્ટરમાં રહેતા દમણવાસીઓની સાથે મોટી સંખ્યામાં એનઆરઆઈઓ પણ આ ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આમ લેસ્ટરમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા દમણ કોળી પટેલના સમાજના આ પ્રયાસને સારો આવકાર મળી રહ્યો છે. મૂળ ભારતીયો આ ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. 7 સમંદર પાર આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફહેરવા માટે કોળી પટેલ સમાજના લોકો કટિબદ્ધ છે. વર્ષો પછી આ પહેલીવાર કાર્યક્રમ કોળી પટેલ સમાજનો આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર લેસ્ટર શહેરની અંદર થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા જીવંત રહે, સમાજ એક તાંતણે બંધાય, સમાજનું કામ વૈદિક પદ્ધતિથી સંગઠન ઊભું થાય, ભારતીય સંસ્કૃતિની વિચારધારા જન જન સુધી આવનારી જે પેઢી છે એ સમાજના ઉપયોગી થાય, આ ભાવનાથી એક નાનકડો પ્રયાસ આ પહેલી વાર સમાજના લોકો કરી રહ્યા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.